નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરાની મુલાકાતે છે. તેઓ વડોદરાની 2 દિવસીય મુલાકાતે છે. વડોદરા શહેરમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, તેમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવશે. આજ રોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર એબી ગોર દ્વારા તેમનું બુકે આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ રાજ્યના અત્યારે મહિલા બાળ વિકાસના મંત્રી મનીષાબેન વકીલ તેમજ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ કોરોનામાં ઘણા બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે, તેવા બાળકોને સહાય પણ આપવામાં આવે. આ તમામ જે કાર્યક્રમો છે તેનું આયોજનમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રી એસ જયશંકર જ્યારે 2 દિવસીય વડોદરાની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. તેવામાં જ કોરોનાના કાળમાં માતા પિતા વિહોણા થયેલા બાળકોને આર્થિક સહાય આપવામાં આવ્યું છે. સૌપ્રથમ તો તેમનું સ્વાગત કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું બુકે આપીને, તેમજ તમામ જે લોકો જે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, મહાનુભાવો, સાંસદ સહિત તમામ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં અત્યારે માતા પિતા વિહોણા થયેલા બાળકોને આર્થિક સહાયનો કાર્યક્રમ તો છે, પરંતુ ત્યારબાદ જ વિદેશ મંત્રી કલેક્ટર કચેરી ખાતેના કાર્યક્રમ બાદ નિઝામપુરા વિસ્તારમાં આવેલ પાસપોર્ટ ઓફિસની પણ મુલાકાત લેશે. સાંજના સમયે હોટલ મેરિયટમાં સીએ તેમજ વ્યવસાયિકોને મળશે. મહામારીના સમયમાં તેમના દ્વારા અત્યારે સરકાર તરફથી ખૂબ જ સારો અત્યારે સહકાર રહ્યો છે. કોવિડ, માસ્ક, વેન્ટિલેટર, વેક્સિન તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મહામારીમાં શિકાર બનેલા પરિવારોનો ખ્યાલ રાખવાની જવાબદારી પણ તેમની છે, તેમ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશનો અત્યારે ચિંતા કરે છે અને સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 વર્ષ સરકારને થયા છે. સરકાર દ્વારા બાળકો અને મહિલાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોવિડનો સામનો કર્યો છે, તેમજ 8 વર્ષ બાદ તેમનો જે રિપોર્ટ છે તે લઈ રહ્યા છે, તેમજ 8 વર્ષમાં અત્યારે આગળ પણ દેશની ચિંતા કરી રહ્યા છે. વડોદરામાં યોગ્ય જગ્યા હતી કાર્યક્રમ મામલે, તેમ તેમણે જણાવ્યું. તેમજ વિદેશ નીતિ બાબતે કંઈક કહેવાનો તેમને ઇનકાર કર્યો હતો. સાથે જ યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી. યુક્રેનના પાડોશી દેશના વિદ્યાર્થીઓને ભણવા માટે, અભ્યાસ માટેના એડમિશનની તૈયારી બતાવે તે જરૂરી છે. તેમજ હંગેરીમાં 1250 વિદ્યાર્થીઓએ એડમિશનની કોશિશ કરી છે. હંગેરી સહિત યુક્રેનની આસપાસના દેશના સંકલ્પમાં છીએ. યુક્રેનથી ભારત પર આવેલા વિદ્યાર્થીઓ માટે સરકાર તમામ સહાયતા આપે તે कामगिरी पण कर रही है. आप सबसे मिल रहा हूँ. आपने तो कार्यक्रम देखा होगा, पीएम को सुना भी होगा. तो महामारी के समय में जैसे पीएम ने कहा कि हम लोगों ने उसका सामना किया, ये आप सब परिचित हैं. जो कोविड की संस्थाएं बनाई, वेंटिलेटर्स, मास्क, पीपी, उसके बाद वैक्सीन जो भारत में बनाई गई वैक्सीन जो थी, जो भारत की ही वैक्सीन जो थी, और जो वैक्सीनेशन भी हुआ, किस स्केल पे हुआ वो तो बस दुनिया में हमारी सबसे बड़ी वैक्सीनेशन प्रोग्राम है. परंतु महामारी के, अब मैं अंत में नहीं कहूँगा क्योंकि अभी भी कोविड चल रहा है, पर जो महामारी के शिकार जो बने उनके जो परिवारों का ख्याल भी रखना होगा, ये भी हमारी जिम्मेदारी है. जैसे महामारी के समय में वैक्सीनेशन, लोगों का देखभाल, उनका मेडिकल ट्रीटमेंट, उनका दवाई देना, जो वो जिम्मेदारी बनती है, अब महामारी के बाद ये भी जिम्मेदारी बनती है. और आज का मैसेज जो है वो प्रोग्राम में ही है कि पीएम केयर्स फॉर चिल्ड्रन, ये आज का मैसेज है. और मैं कहूँगा जो प्रधानमंत्री जो दूसरों की पीड़ा समझ सकते हैं, जिनकी सरकार जो है वो पीड़ा समझ सकती है और उसको समझने के अलावा जो उस पर एक्शन ले सकती है, कि अभी जो आज का कार्यक्रम जो आपने देखा, मुझे 8 साल नॉर्मली कोई भी सरकार, कोई भी राजनीति में जब कुछ सालगिरह होता है तो उसका दिवस तो होता है, पर मुझे लगा कि आज का दिवस उसका बहुत ही माने सिचुएशन के लिए बहुत ठीक था, कि फोकस जो था वो बच्चों पे था, कोविड पे था, हमारी अपनी शक्तियों पे था, और आगे का जो जिस आत्मविश्वास और धैर्य के साथ जो बच्चों में है वो देश में भी है. और आज का प्रयास जो है वही पूरे देश को ये मैसेज देना था कि हमने चुनौतियों का सामना किया है, करते भी रहेंगे,
और ये मैं महामारी की बात कर रहा हूँ, चुनौतियाँ और भी हैं। और आप उसके बारे में कल भी आप सुनेंगे, प्रधानमंत्री से सुनेंगे। तो ये आज का संदेश था। तो मुझे इस कार्यक्रम के साथ जुड़ने का अवसर मिला वडोदरा में। मैं यहाँ गुजरात का राज्यसभा का मैं कहूँगा कि आज एक किस्म से हम लोग जो हैं 8 साल के बाद हम अपने आप की रिपोर्ट भी ले रहे हैं और आगे का जो चुनौतियां जो हैं, हमारी जो सोच जो है, हमें जो करना है, उसके बारे में भी बातचीत हो रही है, बहस हो रही है। और मैं आप सबका आभारी हूं कि आपने इस इवेंट को कवर किया है। तो सबको कि हमारी भी कोशिश है दूसरे, क्योंकि मैं आपको जो मेडिकल साइड में जो हो रहा है वो ना मेरा विभाग नहीं है और इसके बारे में मैं कुछ कहना नहीं चाहूँगा, पर जो मैं जानता हूँ कि विदेश मंत्रालय के परिप्रेक्ष्य से हम लोग जो हैं बाकी यूक्रेन के पड़ोसी देश के साथ भी बातचीत हो रही है कि अगर वो अपने विश्वविद्यालय में ऐसे जो विद्यार्थी जो हैं अगर उनको दाखिल कर पाएँ। अभी हाल ही में हंगेरी के विदेश मंत्री आए थे, तो उन्होंने हमें बताया कि करीब 1250 हमारे विद्यार्थियों ने वहाँ हंगेरी में अप्लाई किया है और उनकी कोशिश होगी उनमें से जितना वो एडमिट कर सकते हैं वो कोशिश करेंगे। तो हमारे जो स्टूडेंट जो हैं उनकी हित वो बिल्कुल हमारे मन में है। हम उसको जितना हम उनके लिए कर पाएंगे हमारी कोशिश तो है कि विदेश नीति मैं विदेश मंत्री तो हूँ, मैं भूलता नहीं हूँ कभी, हाँ, पर उसकी अपनी जगह होती है, उसका अपना समय होता है। तो आज जो है, आज आप ही सोचिए जो कार्यक्रम हुआ है ये PM केयर्स फॉर चिल्ड्रन, इसका मैसेज है मेरी। ये जो होगा मैं अगले बार जब आऊँगा, और मैं आऊँगा क्योंकि तो अगले बार जब हम मिलेंगे मैं पूरा जो भी आप पूछना चाहेंगे उसको बात करेंगे। ऐसा है यूक्रेन का